अस्सलामु अलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 7 વિષય ગુજરાતી। વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં વિષયાંક કાવ્ય 5 રાનમાં એ કાવ્યની સમજૂતી અને સ્વધ્યેયપોથી લેખન કાર્ય કરી ગયા હતા, બરાબર ને? હવે આજના તાસમાં આપણે આગળ વધીએ। વિષયાંક પાઠ 6 ભીખુ। પાઠનું નામ શું છે? ભીખુ એટલે ભિખારી, જે ભીખ માંગે છે તે। સાહિત્ય પ્રકાર છે સંવેદન કથા। સંવેદન એટલે કે લાગણી। કેવી લાગણી? તો કરુણ લાગણી હતી। સંવેદન કથા સાહિત્ય પ્રકાર છે સંવેદન કથા। સંવેદન એટલે કે લાગણી। લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી। એમનું ઉપનામ છે ધૂમકેતુ। વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત કરીએ એ પહેલાં આપણે લેખક પરિચય, પાઠનું વાંચન અને પાઠની સમજૂતી, શબ્દની સમજૂતી, આ બધા જ મુદ્દાઓની ચર્ચા આજે આપણે આજના તાસમાં કરવાના છીએ। તો ચાલો સૌપ્રથમ આપણે જોઈએ લેખક પરિચય। લેખક કોણ છે? આપણા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી। એમનો પરિચય મેળવીએ। જન્મ ઈસવીસન 1892 અને મૃત્યુ ઈસવીસન 1965ના રોજ થયું હતું। ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો। ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે। તણખામંડળના 4 ભાગ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે, જેમ કે જોઈએ પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે। એમણે ટૂંકી વાર્તા કેટલી આપી હતી? 20। એમાંથી આપણે જોઈ કે પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો અને આત્માના આંસુ, આ બધા એમની ટૂંકી વાર્તાઓ છે એ 20માંથી। હવે આપણે જોઈએ કે લેખક શું કહેવા માંગે છે ભીખુ પાઠમાં। અહીં ધ્યાન આપજો। ભીખુ ભીખ માંગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર નાનકડો છોકરો છે। ભીખુ કોણ છે? ભીખુ એક નાનકડો છોકરો છે જે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે અને કુટુંબનું પણ ભરણ પોષણ કરે છે। કોણ? એક નાનકડો છોકરો। એ શું કરે છે? ભીખ માંગે છે, એટલે એને શું કહેવાય? ભીખુ। તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે। વહેંચીને ખાવું, પોથે વેઠીને પણ માં ભાઈ ભાંડુનો વિશેષ ખ્યાલ રાખવો। ભાઈ ભાંડુ એટલે એના જે બીજા બધા ભાઈ હતા એની વાત કરે છે અને માની વાત કરે છે સાથે, કે બધાનું વિશેષ ખ્યાલ રાખવો। તેવું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે। ભીખુએ જલેબી પણ ખાધી ન હતી કે ડાળિયા પણ ખાધા ન હતા, પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે એ હેતુથી મા પાસે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે। ભીખુના અંતરની આ અમીરાત એના દિલની લાગણી એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના સરસ આલેખન પામી છે। લેખક કહેવા માંગે છે કે એક છોકરો
જે 10-12 વર્ષનો હતો, નાનો હતો, એ માંગીને ભીખ માંગીને એના ભાઈ અને માનું ભરણ પોષણ કરે છે. એ ભીખ માંગીને શું લાવે છે? જલેબી લાવે છે, દાળિયા લાવે છે. પોતે ખાતો નથી અને ભાઈઓને આપે છે, કારણ કે એના ભાઈઓ ખૂબ જ નાના છે અને એ એના ભાઈ કરતાં મોટો હતો. એને એવું થાય છે કે હું ખાઈ જઈશ તો મારા ભાઈ ભૂખા રહેશે, એટલે એ પોતે ખાતો નથી અને એ ખાવાનું એના ભાઈઓ માટે લઈ જાય છે. એની મા પાસે આવે છે એટલે એની મા એને પ્રશ્ન કરે છે કે તું એ ખાધું? એટલે એ જૂઠું બોલે છે કે હા, મેં ખાધું, પણ હકીકતમાં એણે કાંઈ ખાધું ન હતું. એ ભૂખ્યો હતો, છતાં એની માને કહે છે કે હા, મેં ખાધું, કારણ કે ખાવાનું ઓછું હતું. ભૂખ સંતોષે એટલું પણ ખાવાનું ન હતું, છતાં એ જલેબી અને દાળિયા એના ભાઈઓને આપે છે અને પોતે ભૂખ્યો રહે છે. આ વાત લેખકના હૃદયને સ્પર્શી જાય છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. સાંજના 7 થવા આવ્યા હતા, એટલે કે સાંજનો સમય હતો અને 7 વાગ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીના રોશનીને ઝાંકી કરી રહ્યા હતા. એટલે સાંજનો સમય હતો, 7 વાગ્યા હતા, મિલમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો અને વીજળી એટલે કે રોશની પણ ઓછી થઈ ગઈ હતી. મોટર ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. એટલે ગાડીઓથી ટ્રાફિક હતું, માણસોના ઠઠારાથી. ઠઠારા એટલે કે આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ. બજાર હતું એટલે બજાર માણસોથી ભરચક હતું, લોકોની ભીડ હતી. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. લેખક અકસ્માતથી બચવા માટે એટલે પોતાનું એક્સિડન્ટ ન થાય એ માટે ક્યાં ચાલતા હતા? ફૂટપાથ પર ચાલતા હતા. ફૂટપાથ એટલે કે શહેરી રસ્તાની બાજુ પર પગે ચાલનાર માટેની પગથી. તમે જોયા હશે રસ્તા ઉપર, મોટા મોટા રસ્તા ઉપર સાઈડ પર એક જગ્યા બનાવી હોય છે જ્યાં લોકો ચાલે છે. રસ્તાની બાજુ પર જે પગે ચાલનાર માટેની પગથી એટલે કે ફૂટપાથ કહેવાય એને. ફૂટપાથ પર લેખક ચાલતા હતા. એક કંગાલ પર ઇતની રહમ કરો. એટલે ફૂટપાથ પર ચાલતા હતા એટલે એમને એક અવાજ સંભળાઈ. એ અવાજ હતી કે એક કંગાલ પર ઇતની રહમ કરો. દર્દથી બોલાયેલા શબ્દો એ પગને આગળ જતા થંભાવ્યા. આ શબ્દ સાંભળી લેખક થંભી ગયા એટલે ઊભા રહી ગયા. પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. લેખક 3 દરવાજા પાસે ઊભા હતા અને ત્યાંથી એક અવાજ આવે છે કે એક કંગાલ પર ઇતની રહમ કરો. આ શબ્દ સાંભળી લેખક એ દરવાજા પાસે ઊભા રહી જાય છે. ફરી એ જ શબ્દો સંભળાયા. મેં ડોકું જરાક ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. દરવાજા પાસે કોણ હતી? એક કંગાળ સ્ત્રી હતી, એક ગરીબ સ્ત્રી બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. લોકોની ભીડ ખૂબ જ હતી અને લેખક રસ્તા વચ્ચે ઊભા થઈ ગયા હતા એ સ્ત્રીને જોવા માટે. એટલે બધા માણસો લેખકને ધક્કો મારીને આગળ વધતા હતા. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. શું જોયું એટલામાં લેખક જ્યાં ઊભા હતા
ત્યાં માર્ગ એટલે કે રસ્તા ઉપર લેખકે શું જોયું કે એક નાનકડો છોકરો જે રસ્તો ઓળંગતો હતો, રસ્તો ક્રોસ કરતો હતો, એવામાં એ મોટરથી બચી ગયો. એનો એક્સિડન્ટ થતાં એ છોકરો બચી ગયો. એ મોટરના મોં તરફ આવી ગયો હતો એટલે એનું અકસ્માત થતાં બચી ગયો એ છોકરો. બરાબર ને? આ દ્રશ્ય જોઈ લેખકની રાડ ફાટી ગઈ. રાડ ફાટી જવી આ રૂઢિપ્રયોગ છે. રાડ ફાટી જવી એટલે કે ભયથી ચીસ પડી જવી. એ છોકરાનો અકસ્માત થતાં એ છોકરો બચી ગયો, પણ એ દ્રશ્ય જોઈને લેખક ડરી ગયા, બી ગયા અને એમને મોટેથી ચીસ પડી ગઈ. એમના મોઢામાંથી મોટેથી ચીસ પડી ગઈ. સહજ એ તરફ હું દોડ્યો. એટલે આ દ્રશ્ય જોતા લેખક એ છોકરા પાસે દોડ્યા. પણ તે પહેલાં તો સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. સોફર એટલે કે મોટર ચલાવનાર, ડ્રાઈવર. સોફર એટલે ડ્રાઈવર, મોટર ચલાવનાર. ચાલાકીથી એ છોકરાને તે ઉગારી લીધો ને તેની માં આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી. આ દ્રશ્ય જોઈ એની માં હાંફળી ફાંફળી દોડીને એની પાસે આવી. એની માં પણ ગભરાઈ ગઈ અને એ છોકરા પાસે આવી. તેના તરફ એક ઠપકાભરી નજર નાખી. જે સોફર હતો, ડ્રાઈવર હતો, એ ડ્રાઈવર એ છોકરાની માને ગુસ્સેભરી નજરથી જુએ છે. એટલે ઠપકાભરી નજરથી જુએ છે અને હોર્ન વગાડે છે અને આગળ જતો રહે છે. એટલે એ સોફર હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. હું પાછો હટ્યો ત્યાં એક જણા સાથે ભટકાયો. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો. એટલે આ દ્રશ્ય જોઈને લેખક થોડા પાછળ ગયા. એટલે એક માણસ સાથે તેઓ અથડાયા એટલે એ માણસ માફી માંગે છે કે માફ કરજો માસ્તર એમ કહીને તે જતો રહ્યો. ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એનાએ શબ્દો ત્રીજી વખત સંભળાયા. એટલે કયા શબ્દો સંભળાયા કે એક કંગાલ પર ઇતની રહમ કરો. આ શબ્દો ફરી સંભળાયા. એક કંગાલ પર ઇતની રહમ કરો. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં, અંધારામાં મેં નજર ફેરવી. સ્ત્રી જ્યાં બેઠી હતી એ ખૂણામાં, ત્યાં અંધારું હતું, એ તરફ લેખકની નજર ગઈ. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા. ઉઘાડે શરીર એટલે એમના શરીર ઉપર કંઈ વસ્ત્ર પણ ન હતો. છોકરાઓ નાના હતા, ગરીબ હતા, એમને પહેરવા માટે કપડાં પણ ન હતા. અને કેટલા છોકરા હતા? 3 છોકરા હતા જે સૂતા હતા. ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. 3 છોકરા તો હતા, એની સાથે એક નાનકડો છોકરો એ સ્ત્રીના ખોળામાં હતો, જે દયાભરી નજરે ત્યાં લોકોને જોતો હતો. બાઈ અશક્ત હતી, એનામાં શક્તિ ન હતી, ને ગરીબી તેના પર અસહ્ય જુલ્મ કરી રહી હતી. તે ખૂબ જ ગરીબ હતી, પૈસા ન હતા, ખાવાના પૈસા ન હતા. ગરીબી એના પર જુલ્મ કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જ જીવનદોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. એ બાઈ ગરીબ હતી,
એ પોતાના માટે નહીં પણ એના બાળકો માટે જીવતી હતી એવું લેખકને લાગ્યું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એ બાઈની ગરીબી જોઈને લેખકનો હાથ કોટના ખિસ્સામાં ગયો. એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. 2 કલાક પહેલાં એમના ખિસ્સામાં પૈસા હતા. કોની છાપ હતી? કલદાર રાણી છાપ. એ સિક્કા ઉપર કલદારની રાણીની છાપ હતી. કલદાર એટલે ચાંદીનો રણકારવાળો સિક્કો અને રાણી છાપ એટલે કે ઇંગ્લેન્ડની જે રાણી હતી વિક્ટોરિયાની એ છાપવાળો સિક્કો. ભદ્ર એટલે કે અમદાવાદના ભદ્રના કિલ્લા આસપાસનો વિસ્તાર. ક્યાં હતા લેખક? જે અમદાવાદનો ભદ્રના કિલ્લાનો વિસ્તાર હતો ત્યાં શહેર તરફ લેખકે મુસાફરી કરી હતી. કારણ કે લેખક પાસે 2 કલાક પહેલાં પૈસા હતા. ચાંદીનો એક સિક્કો હતો જેની ઉપર ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપ હતી અને લેખકે શહેર તરફ મુસાફરી કરી હતી. પણ અત્યારે તે ભોંટો પડ્યો. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. કેટલા પૈસા હતા? ફક્ત 3. 9 આના સિનેમાએ ને રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા હતા. શું કર્યું લેખકે? 9 આનાના સિનેમા જોયા અને 6.25 આને હોટલમાં ખાવા પીવાનો ખર્ચ કર્યો. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. લેખક પાસે જ્યારે પૈસા હતા ત્યારે એમણે સિનેમા જોયું, ખાવા પીવામાં પૈસા નાખ્યા. એટલે લેખકે વિચાર આવે છે કે આવો ખોટો ખર્ચ કરવો ન જોઈએ અને આવા ગરીબ લોકોની મદદ કરવી જોઈએ. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા. એટલે લેખકે કેટલા પૈસા બચ્યા? 3 પૈસા જે બચ્યા હતા એમની પાસે એ પૈસા એની બાઈના હાથમાં મૂક્યા. ને પૈસાના ખડખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો. એટલે 3 પૈસા હતા એમની પાસે એટલે એ પૈસા એ બાઈને આપ્યા. પૈસાના અવાજથી છોકરો એમને ફરી સતાવે તે પહેલાં તે એ છોકરાથી દૂર થઈ ગયા. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કાંઈ ખાવાનું છે? શું છે? લાવ જોઉં. કયા શબ્દો કાન પર પડ્યા લેખકના? એ છોકરો માને કહે છે કે માં, કાંઈ ખાવાનું છે? એ પ્રશ્ન કરે છે. શું છે? લાવ જોઉં. લેખકે 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી. એમાં 9 આના સિનેમા અને 6.25 આના હોટલમાં ખર્ચાઈ ગયા. એટલે લેખક પાસે કેટલા પૈસા બચ્યા? હવે ફક્ત 3 પૈસા જ બાકી રહ્યા. તે તેમણે ભિખારણબાઈને આપી દીધા. એ બાઈ ખૂબ જ ગરીબ હતી, ભીખ માંગી રહી હતી. એટલે લેખકને એ બાઈ ઉપર દયા આવી ગઈ. એટલે જે 3 પૈસા બાકી હતા લેખક પાસે એ 3 પૈસા લેખકે પેલા બાઈને આપ્યા. લેખકને થયું કે સિનેમા અને હોટલના વિલાસી ખર્ચા ઓછા કરવામાં આવે તો આવા ગરીબોને પોષી શકાય. આપણે ખોટું ખર્ચ ન કરવું જોઈએ અને આપણે ગરીબોની મદદ કરવી જોઈએ. આમ લેખકે હોટલ અને સિનેમાને યાદ કર્યા.
કારણ કે લેખકે પૈસા હતા તો ખોટું ખર્ચ કર્યું, અને જ્યારે એ બાઈની ગરીબી લેખકને ન જોઈ શક્યા એટલે લેખકને થાય છે કે મેં ખોટો ખર્ચ કર્યો, મારી પાસે જ્યારે પૈસા હતા ત્યારે મેં આવા લોકોની કદર ન કરી. એટલે લેખક કહે છે કે ખોટું ખર્ચ ન કરવું જોઈએ, અને આપણી પાસે પૈસા હોય તો આવા ગરીબ લોકોની મદદ કરવી જોઈએ. એટલે પૈસા લેખકે એ બાઈને આપ્યા. એટલે એક નાનકડો છોકરો એની માને કહે છે, માં કાંઈ ખાવાનું છે? શું છે? લાવ જોઉં. આવા શબ્દ લેખક સાંભળે છે અને એને દયા આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠની સમજૂતી અધૂરી છે. હવે બીજા તાસમાં આપણે આ સમજૂતીને આગળ વધારીશું. થેન્ક યુ.